أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، والصلاة والسلام على خير خلق وخاتم الأنبياء والمرسلين محمد صلى الله عليه وآله وسلم. ولا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. وقال نسوة في المدينة امرأة العزيز تراود فتاها عن نفسه قد شغفها حبا إنا لنراها في ضلال مبين. صدق الله العلي العظيم. آية السلام عليكم جميعا ورحمة الله وبركاته. તો આપણો જે સબ્જેક્ટ છે, સબ્જેક્ટ મેટર જે સૂરે યુસુફનું છે તે આપણે કન્ટિન્યુ રાખશું. ગયા વખતે આપણે 29મી આયતની ચર્ચા પૂરી કરી હતી. આજે આપણે 30મી આયતની ચર્ચા કરીશું. હવે 30મી આયત ઉપર આપણે આવીએ એની પહેલા મને એક સમરી આપી છે, પ્રીએમ્બલ આપ્યું છે કે જેમાં આપણે અમુક કોન્વર્ઝેશન્સ, વધારે પડતું મને કોન્વર્ઝેશન્સ ઉપર ભાર મૂકવું છે કે જે વાતચીતો થઈ હતી ઝુલેખા, અઝીઝ, હઝરત યુસુફ અને ગવાહી, આ બધી વાતો જે થઈ હતી એના ઉપર મને ભાર મૂકવું છે, જેથી કરીને આપણે 30મી આયતની સમજણી લઈ શકીએ. તો આપણે જોયું કે એક રૂમમાં હઝરત યુસુફ હતા અને ઝુલેખા હતી અને એ રૂમ બંધ હતો. હવે અહીંયા ઓબ્વિયસલી આ ઝુલેખા બધું પ્રિપેર કરી હતી કે જેથી કરીને હઝરત યુસુફને આ જગાએ, આ રૂમમાં એ લઈ આવી શકે. અને પછી જ્યારે એ ઝુલેખા હઝરત યુસુફને આવી રીતે ટ્રેપ કરી નાખી રૂમમાં, પછી કહે છે હવે હું તૈયાર છું તારા માટે. ત્યારે હઝરત યુસુફ કહે છે માઝઅલ્લાહ, તે મારો રબ છે કે જે મને ઇજ્જતથી રાખ્યો છે. બેશક જુલમ કરવા વાળા જુલ્મીઓને અલ્લાહ હંમેશા કામયાબી નહીં આપે, જુલ્મીઓને. હવે આપણે જોશું કે અહીંયા આ બે કન્વર્ઝેશન થયું. એક કે હું તૈયાર છું ઝુલેખા તરફથી, અને પછી હઝરત યુસુફે કહ્યું કે માઝઅલ્લાહ, આ તે રબ છે મારો કે જે મને ઇજ્જતથી રાખ્યો છે. અહીંયા આપણે કુરાન તો ખાલી અહીંયા જ આ શબ્દો યુઝ કરે છે, પણ આપણે જોશું કે ઝુલેખાની જે દુનિયા હતી એ જુદી હતી અને હઝરત યુસુફની જે દુનિયા હતી એ જુદી હતી. ઝુલેખાની વર્લ્ડ વ્યૂ હતું આ દુનિયાનું, ત્યારે હઝરત યુસુફનું વર્લ્ડ વ્યૂ હતું આ દુનિયા અને પછી આખિરતનું પણ. એટલે આપણે જોશું કે આ બે વર્લ્ડ વ્યૂ કન્વર્ઝેશનમાં આપણે આ જોશું તો બે વર્લ્ડ વ્યૂ આપણને દેખાશે. અને જ્યારે હઝરત યુસુફ કહે છે માઝઅલ્લાહ, આ તે રબ છે કે જે મને ઇજ્જત આપ્યું છે અને બેશક જુલ્મીઓ કામયાબી નહીં થાય, તો અહીંયા હઝરત યુસુફ પોતાને પણ ચેતવણી આપે છે અને સાથે સાથે ઝુલેખાને પણ કહે છે કે તું બેશરમી, બે હયા ન બન. હવે બિહારુલ અનવારમાં આપણને એક કોન્વર્ઝેશન મળે છે જરાક ડિટેલમાં, અને મને ખપે છે કે આપણે એક કોન્વર્ઝેશન જરાક ડિટેલમાં એની જરાક વાતો કરીએ. તો એ કન્વર્ઝેશન આપણે જોઈએ રાધર. એ કન્વર્ઝેશનમાં ઝુલેખા પેલા યુસુફને કહે છે કે તું તારી આંખ ઉપર કર અને મારી સામે તું જો. ત્યારે હઝરત યુસુફ એને જવાબ આપે છે કે મને ડર છે કે હું આંધળો બની જઈશ. હવે જો અહીંયા ઝુલેખા એમ કહે છે કે હઝરત યુસુફને તું તારી આંખને ઉપર કર, મારી સામે તું જો. અને આનો જવાબ જોયો હઝરત યુસુફ કહે છે મને ડર છે કે હું આંધળો બની જઈશ. હવે અહીંયા જ્યારે કહે છે કે હું આંધળો બની જઈશ, મતલબ કે
એનું જે બેલેન્સ છે પોતાને બેલેન્સમાં રાખ્યો હતો, પોતાને અટકાવતો હતો. એને ડર હતી કે હું જો ઝુલેખા ઉપર નજર કરીશ તો જે મારું આ બેલેન્સ છે એ બેલેન્સ હટી જશે અને હું આંધળો બની જઈશ. એનો મતલબ એમ કે જે પણ કોઈ જાતનું પ્રોટેક્શન હું પોતાને આપું છું એ પ્રોટેક્શન નીકળી જશે. એનો મતલબ થાય કે હું આંધળો બની જઈશ. મને આ ડર છે કે હું મારું પોતાનું બેલેન્સ ગુમાવી નાખીશ. એટલે પોતાનો બેલેન્સ રાખવા માટે એ એની આંખની નજર નીચે રાખી. પછી ઝુલેખા કહે છે કે તારી આંખ કેટલી સુંદર છે. ત્યારે હઝરત યુસુફ એને જવાબ આપે છે કે કબરમાં મારી આંખ પેલો ભાગ હશે કે જે પોતાનું લોહી અને પાણી મારા ગાલ ઉપર ધોરાવશે. મતલબ કહેવાનો એ છે કે અત્યારે તને સુંદર લાગતી હશે પણ કબરમાં આ જ આંખ હશે કે જે મને આ આંખ પાપ તરફ લઈ જતી હતી. એ આંખ હવે લોહી અને પાણી મારા ગલા ઉપર એટલે કે ગાલ ઉપર દોરશે. મતલબ કહેવાનો એ હતો એનો કે જો ઇન ધ મોમેન્ટ આપણને આ બધું લાગે કે બહુ સરસ છે આંખ, તું મને કેમ જોતો નથી. ઇન ધ મોમેન્ટ આપણે આવા કામો કરી નાખશું પણ આગળ જતા આ જ શરીર આપણને બધી દગાઓ આપશે. આ જ શરીરો આપણને કહે છે આપણા ઉપર જેને કહેવાય ને કે લોહી અને પાણી ધોરશે. એ સારી નજરથી કે કે સુંદર નહીં લાગે એ ટાઈમ. એટલે આ મતલબ હતો એનો કહેવાનો. પછી ઝુલેખા કહે છે કે તારા શરીરમાંથી મને કેટલી સરસ ખુશ્બુ આવે છે. હઝરત યુસુફ એને જવાબ આપે છે કે પરંતુ હું જ્યારે મરી જઈશ તો 3 દિવસ પછી તું મારી ખુશ્બુથી ભાગીશ. આ એનો જવાબ હતો. મતલબ કહેવાનો એ હતો કે અત્યારે તને ખુશ્બુ મજાની આવે છે પણ આ જ શરીર 3 દિવસ પછી તે ખુશ્બુ મારી ખુશ્બુથી તું ભાગીશ. આ શરીરના ખુશ્બુથી તું ભાગીશ. પછી ઝુલેખા એને કહે છે કે તું કેમ મારી નજદીક નથી આવતો. ત્યારે હઝરત યુસુફ એને ઝુલેખાને કહે છે કે હું તારી નજદીક નથી આવતો કારણ કે મને અલ્લાહ સુબહાનહુ વ તઆલાની નજદીક જવું છે. You see, the conversation is like two world parallel. મળતા નથી. એક વર્લ્ડ કન્વર્ઝેશન એ આ દુનિયાવી કન્વર્ઝેશન છે જેમાં એને સિડક્શન કરવામાં આવે. સિડક્શન નો ઇન્ટરેસ્ટ ઝુલેખાનો છે અને હઝરત યુસુફનો જે વર્લ્ડ વ્યૂ છે એ આ ઝુલેખાના વર્લ્ડ વ્યૂથી એને પોતાની બચાવ કરતા રહે છે. એટલે પછી આવા જવાબો આપે છે. પછી ઝુલેખા હઝરત યુસુફને કહે છે કે જો આ ખાટલો કેટલો સુંદરથી શણગારેલો છે કે જેમાં મારી જે તમન્ના છે એ આપણે પૂરી કરશું. ત્યારે હઝરત યુસુફ કહે છે કે મને ડર છે કે હું મારી જે જન્નતમાં જગા છે એ જગા ગુમાવીશ. હવે ઝુલેખા અત્યાર સુધી એની જેટલી કોશિશો હતી હઝરત યુસુફ એ કોશિશો ઉપર વર્તતા નહોતા. એ પોતાને અટકાવતા હતા. એના જવાબો પ્રમાણે અટકાવતા હતા. હવે ઝુલેખા ધમકીને શરૂ કરી. એ કહે છે કે હું એટલે કે મારા હસબન્ડ અઝીઝ ના માણસોને કહીશ કે તને તારા ઉપર ઝુલ્મ કરે. ત્યારે હઝરત યુસુફ કહે છે કે મારો પરવરદિગાર મને બચાવશે. You see, we can see here a conversation on both sides but working out parallelly. એકનું વર્લ્ડ વ્યૂ હતું આ દુનિયાવી સિડક્શન અને પછી જે ઝુલેખાને ખપતું હતું કારણ કે એ પ્રેમ કરતી હતી હઝરત યુસુફને. અહીંયા હઝરત યુસુફ પાપને અટકાવતા હતા કારણ કે એને ડર હતો કે મને આ બધું
આ બધા એક્શન્સ એટલે કે અમલનો જવાબ આપવાનો છે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા. અને જ્યારે આ વાત થતી હતી ત્યારે ઝુલેખા યુસુફની નજદીક આવતી ગઈ. એક ટાઈમ આવ્યો કે યુસુફને થયો કે હવે કંટ્રોલ નહીં રહે, એટલે એ ત્યાંથી ભાગ્યા. અને ક્યાં ભાગ્યા? દરવાજા તરફ ભાગ્યા. અને ઝુલેખા એની પછવાડે ભાગી. અને જ્યારે ભાગતી હતી ત્યારે એને અટકાવવાની કોશિશ કરી અને પછવાડેથી એનું જે ખમીસ હતું એ પકડ્યું અને ખમીસ ફાટ્યું, લંબાઈમાં ફાટ્યું. અને જ્યારે દરવાજો ખોલ્યો ત્યારે દરવાજાની સામે, દરવાજાની પાસે અઝીઝ ઊભો હતો. અઝીઝ એટલે કે મિનિસ્ટર. કુરાનમાં એને અઝીઝ તરીકે ઓળખાવામાં આવે છે, પણ હતો હસબન્ડ ઝુલેખાનો. હવે એને જોયું કે અઝીઝની પછવાડેથી ખમીસ ફાટેલી હતી, ઝુલેખા પોતાને શણગારેલી હતી, અને આ બેને અફઝલભાઈ, અફઝલભાઈ ત્યાં દોડ જાય. અહીંયા હવે 3 જણા છે. પેલા એને કહ્યું કે તારી પત્ની ઉપર કોઈ ખરાબ ઈરાદો કરતો હોય તો એની સજા કેદ હોવી જોઈએ, અને જો કેદ ન હોય તો એનાથી પણ વધારે દર્દનાક સજા હોવી જોઈએ. આ એને શરૂ કર્યું. Why did she start to say it in the beginning? First એને બોલ્યું. એને શરૂઆત એ માટે કરી કે પોતાને ખબર હતી કે મને હવે જલીલ થવાનું છે, અને પોતાના પ્રોટેક્શન માટે એને તોહમત નાખી હઝરત યુસુફ ઉપર, જો કે હઝરત યુસુફ ઇનોસન્ટ. ત્યારે હઝરત યુસુફ હવે બોલે છે કે આ સ્ત્રીએ જ મને આમંત્રણ આપ્યું. એટલે ઝુલેખા પહેલા બોલી અને પછી યુસુફ બોલ્યો. હઝરત યુસુફ બોલે છે કે આ સ્ત્રીએ જ મને આમંત્રણ આપ્યું. અઝીઝ આ વાત બંનેની વાતો સાંભળે છે. હવે એની પાસે 2 વાત આવી. હકીકત કઈ વાત છે, વોટ ઇઝ ધ ફેક્ટ, એ અઝીઝને હજી ખબર નહોતી. ત્યારે એક ગવાહી આવી. હવે ગવાહી એકોર્ડિંગ ટુ આપણને મુફસ્સરો પ્રમાણે કાં તો કોઈ બચ્ચું હતું અને કાં તો કોઈ એડલ્ટ ગવાહી આપતું હતું ઝુલેખાના કોઈ સગાઓમાંથી. તો એને કહે છે કે જો ખમીસ જો આગળથી ફાટેલું હોય તો ઝુલેખા સાચું બોલે છે, હઝરત યુસુફ ખોટું બોલે છે. અને જો ખમીસ પછવાડેથી ફાટેલું હોય તો ઝુલેખા ખોટું બોલે છે અને હઝરત યુસુફ સાચું બોલે છે. અઝીઝે જોયું કે અહીંયા ખમીસ ફાટેલું હતું પછવાડેથી, એટલે એને ખબર પડી ગઈ કે અહીંયા આ ચાલબાજી હતી ઝુલેખાની. મને અહીંયા એક નુકતો આપવો છે અને ઇટ્સ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપણા માટે કે જો હઝરત યુસુફ જ્યારે ભાગ્યા ત્યારે દરવાજા બધા બંધ હતા, પણ છતાંય એ ભાગીને દરવાજા તરફ ગયા. બધું બંધ હતું, ત્યાંથી બંધ હતું, આગળથી બંધ હતું કે પછી ઝુલેખા પછવાડેથી બંધ કરી હતી, રૂમથી બંધ કરી હતી, એને કાંઈ ખ્યાલ નહોતો. પણ એને ખબર હતી કે આ બંધ થઈ ગયા હતા દરવાજા. પણ છતાંય એ પાપ, આ સિચ્યુએશન, જે પાપી સિચ્યુએશન એમાંથી ભાગ્યા. એટલે અહીંયા એસ્કેપ કરવા માટે, પાપના સિચ્યુએશનમાંથી એસ્કેપ કરવા માટે ત્યાંથી ભાગ્યા. એ આપણને એક સબક છે કે ભલે ગમે તેવું સિચ્યુએશન હોય, બટ યુ મસ્ટ ટ્રાય યોર બેસ્ટ ટુ ગેટ આઉટ ઓફ ઇટ. હવે જ્યારે દરવાજા પાસે આવ્યા તો દરવાજા પાસે બીજી મુશ્કેલીઓ ઊભી થઈ કે એનો હસબન્ડ આ આખું પરાક્રમ એને જોયું કે આ પોતાની ખમીસ ફાટેલી હતી, ઝુલેખા બાજુમાં હતી, અને પોતે નિર્દોષ હતા છતાંય પણ એવા સિચ્યુએશનમાં આવી ગયો હતો કે એક યંગ પર્સન કે જે શાદીશુદા હતા અને આ સિચ્યુએશનમાં એ અઝીઝ જોઈ છે, તો ઓબ્વિયસલી એને આઘાત તો લાગ્યો હશે. પણ જો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કેવી રીતે મદદ કરે છે. અહીંયા ઘણી વખતે આપણને ઘણી વખતે થાય કે આવા સિચ્યુએશનમાં આપણને કોણ મદદ કરશે, પણ જો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આ સિચ્યુએશનમાં
એ ગવાહીને પેદા કરે, એ ગવાહીને ત્યાં પ્રેઝન્ટ કરી નાખે. એવી જ રીતે આપણે એમ પણ ધારી શકીએ છીએ કે અઝીઝના મગજમાં આવી જ લોજિકલ વાત પેદા કરી હોત, ઇલ્હામ આપ્યું હોત. એટલે ઘણી વખતે આપણને સૂચનાઓ, ઇલ્હામ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણા દિલમાં નાખી દે છે. એવા સિચ્યુએશનમાં આપણે જ્યારે આવી જાય છે ત્યારે ઈમાનદારોના હાર્ટમાં ને દિલમાં એવા ઇલ્હામો પણ નાખી દે છે કે જે ઇલ્હામોથી આપણે આપણા આ સિચ્યુએશનમાંથી બહાર નીકળી શકીએ છીએ. મારો પોઈન્ટ આ હતો કે જો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ગવાહી પ્રેઝન્ટ કરી, પણ સાથે સાથે પોસિબલ એ હતું કે અઝીઝના મગજમાં આ જ લોજિક પેદા કરી હોય કે જો પછવાડેથી ફાટી છે તો ગુનેગાર ઝુલેખા છે, આગળથી ફાટી હોય તો યુસુફ જૂઠું બોલે છે. સો ધીસ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ટુ મેક. હવે જ્યારે અઝીઝે જોયું કે અહીંયા ઝુલેખાએ ખોટું બોલ્યું છે, તો એણે શું કર્યું કે એણે યુસુફને કે યુસુફ તું દરગુજર કર, કારણ કે યુસુફ ગુલામ હતો, કે તું દરગુજર કરી નાખ. અને ઝુલેખાને કહે છે કે તું યુસુફની માફી માંગ. હવે આ સિચ્યુએશનમાં એને આઘાત તો લાગ્યો હતો, એને ગુસ્સે થવું હતું, પણ એને શું કર્યું કે એને છે ને આ આખી સિચ્યુએશન એને ખપતું નહોતું કે બારે જાય. આ સિચ્યુએશન જે બન્યું હતું એને ખપતું નહોતું કે એના મહલમાંથી, એના પેલેસમાંથી બહાર જાય. પોતે અઝીઝ હતો, પોતાની મોટી સ્ટેટસ હતું. એણે શું કર્યું કે એને આવી રીતે ઢાંકી દીધું. એની આપણે ગુજરાતીમાં કહીએ છીએ કે ભીનું સંકેલવું. આપણે જ્યારે કહીએ કે મેં ભીનું સંકેલી લીધું, એનો મત, કારણ કે આપણે જ્યારે ભીનું સંકેલે એનો મતલબ એમ કે આપણે બારે આપણા કપડાં સુકાવતા નથી. આપણે જ્યારે આપણા કપડાઓ બારે સુકાવે તો માણસો બધાએ આપણા કપડાઓ ઉપર નજર કરે, બરાબર કે નહીં, કે આની ક્વોલિટી કઈ છે, આ કેવા કપડાઓ પહેરે છે. એટલે અહીંયા આપણે જ્યારે વાત કરી કે અઝીઝે ભીનું સંકેલી લીધું, મતલબ કે એને ખપતું નહોતું કે એની વાતો મહેલની બારે જાય. એટલે એણે આવી રીતે કહ્યું કે યુસુફ તું દરગુજર કરી નાખ, અને ઝુલેખાને કીધું તું માફી માંગી લે. પણ વાત એમ છે કે ત્યાં પેલેસમાંથી વાત બારે નીકળી. હવે કોણે કાઢી એ ખબર નથી, કુરાન કહેતું નથી, પણ તમને આપણને તો ખબર છે કે અઝીઝ હતો, ઝુલેખા હતી, હઝરત યુસુફ હતા, અને બીજા ગુલામો પણ હતા, અને પોસિબલ છે કે ગુલામો આ વાત બારે કાઢી. હવે સીન આખો ચેન્જ થાય છે, અને હવે સીન આ છે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા હવે આપણને કહે છે કે જ્યારે બારે વાતો નીકળી તો કઈ જાતની સિચ્યુએશન થઈ. તો આ 30મી આયતમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે શહેરની અમુક સ્ત્રીઓ વાતો શરૂ કર્યા કે અઝીઝની પત્ની પોતાના ગુલામને પોતાની તરફ દાવત આપે છે. હવે આ કોણ બોલે છે? સ્ત્રીઓ બોલે છે. શહેરની અમુક સ્ત્રીઓ વાતો શરૂ કર્યું કે અઝીઝની પત્ની પોતાના ગુલામને પોતાની તરફ દાવત આપે છે, અને તે નવયુવાનને, એટલે કે યુસુફને, તે નવયુવાનનો પ્રેમ તેના દિલમાં બેસી ગયો છે. આવા વાતો કરે છે આ સ્ત્રીઓ. અમારી નજરમાં તો બેશક તે ખૂબ ગુમરાહીમાં છે. 30મી આયત. હવે આને આપણે જરાક અનપેક કરીએ તો શું આપણને ખબર પડે કે આ આયતમાં આપણને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા શું કહેવા માંગે છે. જો પહેલી વસ્તુ તો એ કે કોઈ પણ આવી વસ્તુ જ્યારે ઘરમાં થાય કે ઘરની બહારે થાય, ઘણી વખતે આપણે એને ઢાંકી દઈએ છીએ, પણ ઘણી વખતે ઘરમાંથી જ્યારે વાતો બહારે નીકળી જાય છે ત્યારે આપણને અહીંયા અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા સમજાવે છે કે જો એની અસરો, એ વાતો પછી કેવી રીતે આગળ વધતી જાય છે, અને એની અસરો કેવી રીતે હઝરત યુસુફ ઉપર પડી, ઝુલેખા ઉપર પડી, અને અઝીઝ ઉપર પડી. તો આ વસ્તુ આપણી નજર અહીંયા ખેંચે છે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા. તો પહેલી વસ્તુ આપણને એ ધ્યાનમાં રાખવાની કે જો આવી વાતો તે વખતે પણ થતી હતી, અને આવી વાતો આજે પણ થાય છે. આપણી સોસાયટીમાં, આપણી સમાજમાં આવી વાતો જ્યારે બહારે નીકળે છે ત્યારે પછી gossip begins, અને from gossip you go to gibbat,
એટલે આ વસ્તુઓ પછી આવી રીતે આગળ વધતી જાય અને પછી એમાં આપણે કહીએ ને મીઠું મરચું નખાતું હોય, પછી એક વાતું આસ્તે આસ્તે વધતી જાય વધતી જાય વધતી જાય. તો એવી રીતે જ અને વધારવા વાળાઓ કોણ હતું એ અહીંયા બતાડે છે. તો અહીંયા જો આપણે અમુક શબ્દો નોંધ કરે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કયા શબ્દો યુઝ કરે છે. ઘણી વખત અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જ્યારે અમુક શબ્દો યુઝ કરે છે એટલા એના મિનિંગ ઊંડા હોય છે. આપણે એના ઉપર આપણે જો વધારે વિચાર કરીએ ને તો આપણે આખી સ્ટોરીને એવી સરખી રીતે આપણે સમજી શકીએ. તો અહીંયા જો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા શું કહે છે, વકાલા નિસ્વતુન ફિલ મદીનતી, એટલે કે અમુક શહેરની સ્ત્રીઓ. એમ નથી કહેતા કે સ્ત્રીઓ, કે અમુક શહેરની સ્ત્રીઓ. જો વર્ડ યુઝ કરે છે મદીનત એટલે કે શહેર, અમુક શહેરની સ્ત્રીઓ. મતલબ કે અહીંયા અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણે આપણું ધ્યાન ખેંચે છે કે આ શહેરની સ્ત્રીઓ હતી. શહેરની સ્ત્રીઓનો મતલબ વધારે પડતો એ થતો તો જયારે કહે ને કે શહેર, એ જમાનામાં શહેરની સ્ત્રીઓ એક રેકોગ્નિશન હતું, એક ગ્રુપ હતું કે જે ફોર એક્ઝામ્પલ વાઇવ્સ ઓફ મિનિસ્ટર્સ હોય, વાઇવ્સ ઓફ પૈસાદાર વાળા માણસો હોય, એટલે કે અપર ક્લાસની જે સ્ત્રીઓ હોય એ લોકો શું કરે, એ લોકો એકબીજાને મળતા હોય. આપણે અહીંયા કે કોફી સેશન, ત્યાં એ લોકો જે કાંઈ હશે એ બધા મળતા હશે એકબીજા. આ તે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણું ધ્યાન ખેંચે કે જો મદીનતી એટલે કે આ સ્ત્રીઓ, આ શહેરની સ્ત્રીઓ વાતું શરૂ કરી. અને જનરલી સ્પીકિંગ આ શહેરની વાત સ્ત્રીઓ જ્યારે મળે એકબીજા સાથે. અહીંયા એક બીજો પોઈન્ટ હું તમને નાખી દઉં કે આનો મતલબ એમ નથી કે ભાઈઓ આવી વાત તો ગોસિપમાં નથી પડતા અને પછી ગીબતમાં નથી જતા. હું તમને એટલું કહી દઉં કે ભાઈઓ પણ એટલો જ ઇન્ટરેસ્ટ લે છે જેટલું બાયો ઇન્ટરેસ્ટ લે છે. અહીંયા અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને બાયોનો નકશો આપે છે, પણ ભાઈઓ એટલો જ ઇન્ટરેસ્ટ લે છે. આપણે ખાલી ડેઇલી મેલ અને ડેઇલી મેલ વાંચશું તો અને સન વાંચશું તો આપણને ખબર પડી જશે કે બધી જાતના માણસો આવા ગોસિપમાં ઇન્ટરેસ્ટ લે છે અને પછી બદનામીઓ શરૂ કરે છે. તો અહીંયા પણ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પણ અહીંયા એક્ઝામ્પલ આપે છે સ્ત્રીઓનો, કે સ્ત્રીઓ આ બધી ઝુલેખાની સાથે રિલેશનશીપમાં હતા. એટલે કે આ સ્ત્રીઓ હવે શરૂ કરી કઈ વાતો કરે છે કે અઝીઝની પત્ની. અહીંયા શબ્દ યુઝ કર્યા છે કે અમરાઅતુલ અઝીઝી. એમ નથી કહી છે કે ઝુલેખા યુસુફ સાથે પ્રેમમાં પડી ગઈ છે કે યુસુફને દાવત આપે છે, એમ નથી કહેતા. એમ કે છે અઝીઝની પત્ની. ઝુલેખા નથી જો શબ્દ યુઝ કરતા. શા માટે અઝીઝની પત્ની અહીંયા શબ્દ યુઝ કર્યા છે? કારણ કે આપણને જ્યારે સ્ત્રીઓ વાત કરતી હતી તો એમ નહોતા બોલતા ઝુલેખા કરી કે અઝીઝની પત્ની આમ કરે છે. સો દે હેડ અ મોટિવ હિયર કે અઝીઝને પણ એ લોકોને બદનામ કરવું હતું અને એની પત્ની ઝુલેખાને પણ બદનામ કરવું. અઝીઝને શા માટે બદનામ કરવું હતું? કારણ કે જો અઝીઝ હતો હાઈએસ્ટ મિનિસ્ટર ત્યાં, અને એની પાસે વધારે પડતી ઓથોરિટી હતી ટુ સેક સમવન ઓર ટુ ગીવ એન ઓપોર્ચ્યુનિટી, ઉપર આવવા માટે, એનું સ્ટેટસ વધારવા માટે. આ બધી ઓથોરિટી અઝીઝ પાસે. હવે એના જે બધા કામવાળાઓ હતા, એના કોલિગ્સ હતા, પોસિબલ છે કે આ બધી એ લોકોની વાઇફ હોય અને જેલસીમાં અઝીઝને નીચે પાડવા માટે આ બધી વાતો શરૂ કરે કે અઝીઝની પત્ની. જોયું, અઝીઝની પત્ની એટલે મિનિસ્ટરને એ લોકો નીચે નાખવા માટે આ બધી વાતો શરૂ કરી. અને ઓલ્સો પોસિબલ છે કે અમુક સ્ત્રીઓને અઝીઝની પત્ની પણ બનવી હોય તો આ બધી વાતો કરવાતા અઝીઝ પછી ઝુલેખાને ડિવોર્સ કરી નાખે અને પછી હી ઇઝ ઓપન ફોર ધીસ વુમેન ટુ બીકમ ધ વાઇવ્સ ઓફ ધીસ અઝીઝ. સો અહીંયા આ લોકો શરૂ કર્યા અઝીઝની પત્ની. પછી બીજો જે શબ્દ યુઝ કરે છે એ આ છે કે તુરાવિદુલ ફતાહા અન નફ્સિહી. એનો મતલબ થાય છે કે પોતાના ગુલામને પોતાની તરફ દાવત આપે છે. જો પોતાના ગુલામને પોતાની તરફ દાવત આપે છે. હવે અહીંયા પ્રેઝન્ટ ટેન્સમાં વાત કરે છે, દાવત આપે છે. એમ નથી બોલતા કે દાવત આપી હતી, એમ બોલે છે દાવત આપે છે. તો બધું પ્રેઝન્ટ ટેન્સમાં કરી નાખ્યું. મતલબ કહેવાનો એ હતો કે ઝુલેખા હજી પણ એના ગુલામ સાથે પ્રેમમાં છે.
પોતાના ગુલામને પોતાની તરફ દાવત આપે છે. એટલું જ નહીં, પછી કહે છે અને શબ્દ યુઝ કરે છે અહીંયા કે કદ શગફહા હુબ્બા. મતલબ કહેવાનો એ છે કે ઇન ઇંગ્લિશ આપણે કહીએ હી હેઝ કેપ્ટિવેટેડ હર લવ. મતલબ કે આ નવયુવાને આ નવયુવાનોનો પ્રેમ તેના દિલમાં બેસી ગયો છે, હાર્ટમાં બેસી ગયો છે. તો અહીંયા આ સ્ત્રીઓનું મોટિવેશન આ હતું કે એ લોકોને ખપતું હતું કે એ ઝુલેખાનું નામ બદનામ કરે પહેલે. બીજું કે એ લોકોને ખપતું હતું કે ઝુલેખા એ લોકોને બોલાવે ત્યાં, કારણ એ લોકોને ખપતું હતું કે એ લોકો જોઈ યુસુફની ખૂબસૂરતી કેટલી છે કે ઝુલેખા આવું કામ કરે છે. તો એ લોકોને પણ ખપતું હતું કે આપણે યુસુફને જોઈએ. ત્રીજું કે એ લોકોને ખપતું હતું કે પછી જો યુસુફને સમજાવે કે તું કેમ ઝુલેખાને રિજેક્ટ કરે છે. આ બધી ચાલબાજીઓ હતી એ લોકોને. અને છેલ્લે એ પણ હતું કે એ લોકો પોતાની ખૂબસૂરતી પણ બતાવી હતી યુસુફને કે જો અમે પણ ખૂબસૂરત છે, ઝુલેખાને પસંદ ન કરતો તો અમને પણ પસંદ કર. આ 30મી આયતમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાનો આપણે સમજાવે છે કે જો જ્યારે વાત બારે નીકળે સમાજમાં, પછી સમાજ કેવી રીતે ટ્વિસ્ટ કરે છે અને કેવી રીતે બદનામી શરૂ કરે છે. તો આવી રીતે આ સ્ત્રીઓ વાતો શરૂ કરી અને અસર કોના ઉપર જાતી હતી? વધારે 3 કેરેક્ટર ઉપર આની અસરો જાતી. એક તો અઝીઝ પોતે આવશે આગળ જતા કે અઝીઝ then he takes an action against Yusuf. શા માટે એ આપણે પછીથી વાત કરશું. ઝુલેખાને પણ બતાડવું હતું કે જો હું કેવી રીતે યુસુફ ઉપર પ્રેમમાં પડી ગઈ, એટલે એના ઉપર જે અસર આવતી હતી, તો એ અસરની પછી રિએક્શન ઝુલેખા કેવી રીતે કરી, એનું રિએક્શન અઝીઝે કેવી રીતે કર્યું, એ આગળ જતા આવશે. અને પછી યુસુફ પણ ઇનોસન્ટ હતા, પણ એ આ તરાપમાં આવી ગયા, એ સંકળાઈ ગયા આમાં. અને હવે એને પણ વ્યાધિ હતી કે હું કેવી રીતે આમાંથી બહાર નીકળું. એક બાજુ અઝીઝ એનો માસ્ટર હતો, એના ઘરમાં પેલેસમાં હતો, અને આવી બધી વાતો અઝીઝ અને ઝુલેખાની શરૂ થઈ. અને અઝીઝને પણ હવે આ બધું સાંભળવાનું થયું, કારણ કે એના પોતાના સ્ટેટસ ઉપર પણ હવે બદનામી શરૂ થઈ. એટલે પછી આપણે જોશું કે આગળ જતા 31મી, 32, 33મી આયતમાં ઝુલેખાએ કઈ જાતની ચાલીબાજી કરી, યુસુફ કઈ દુઆઓ શરૂ કરી, અને અઝીઝ કઈ જાતની એક્શન લીધી. ઇન્શાલ્લાહ આપણે જ્યારે નેક્સ્ટ ટાઈમ મળશું તો આપણે 31મી આયત, 32મી આયતમાં આપણને ઘણું જાણવાનું અને સબકો મળશે ઇન્શાલ્લાહ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહુ. જે કોઈ પણ ક્લેરિફિકેશન ખપતું હોય તો પ્લીઝ હું રેડી છું આ 31મી આયત ઉપર. તો અને જો બધા સરખી રીતે સમજી ગયા હોય તો પછી આપણે ઇન્શાલ્લાહ નેક્સ્ટ ટાઈમ જ્યારે મળશું ત્યારે 31મી ને 32મી આયત ઉપર આપણે વધારે પ્રકાશ પાડશું. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહુ. Actually, before you go, Ji. Afzal had to leave us because he had to go somewhere. He's got a commitment. I Ji. just ask the floor if they've got any questions to ask you before. you બરાબર, go. બોલો બોલો. Comments દેવા છે. જી હુસેનભાઈ ને સવાલ છે? ઓકે, બોલો હુસેનભાઈ, કેમ છો તમે? તમને મિસ કર્યા, લાસ્ટ ટાઈમ તમે હતા નહીં. હા, મને મેસેજ આવ્યો તો હું ત્યાં સ્ટેન્ડ ના આવી શક્યો હતો. તો મને કોઈકે મેસેજ મૂક્યો કે હુસેન ચેરાજ ઇઝ વોન્ટેડ. મેં તો કોઈ ક્રાઇમ નથી કર્યું, પણ એટલે કઈ કોક એ મેં હજી જેને મોકલાવ્યો હતો એને મેં કોન્ટેક્ટ નથી કરી શક્યો. એટલે મારા ભાઈ તમે મને ત્યાં પૂછા કરી હતી? નહીં, હું અહીંયા લાસ્ટ ટાઈમ આપણે જ્યારે અહીંયા જ્યારે આપણે સેશન રાખ્યું હતું ત્યારે મેં તમને જોયો નતો. હા. હતા
ત્યારે હું ફ્લુએ મને પકડી લીધો હતો. ઓલરાઈટ, ઓકે ઓકે ઓકે. બસ અત્યારે તમારી તબિયત કેમ છે? અલ્હમ્દુલિલ્લાહ, ઉપરવાળાની દયા છે. અલ્હમ્દુલિલ્લાહ. બોલો. બસ કઈ સવાલ તો આમાં છે જ નહીં. અલ્હમ્દુલિલ્લાહ, સ્મૂથલી બધું સમજીએ કે પ્રેમ કહાની જઈ રહી છે, પણ વન વે છે. તો આમાં મારું ખાલી બસ એક વસ્તુ ઈ જે મને હમણાં જે આટલી વાતોમાંથી 2-4 વસ્તુ જાણવાની મળી. એમાં એક તો ઈ કે જો જ્યારે જે અલ્લાહવાલા હોય છે, જે બધાને તકવા રાખવા જોઈએ અને પોતાને સ્વયં ખોફે ખુદા દિલમાં રાખવો જોઈએ, પણ જ્યારે ઝુલેખા હઝરત યુસુફને કહે છે કે તું જરાક આંખ ઊંચી કરીને મારી નજર સામે તો જો, મને જોતો ખરો, તો એ કહે છે કે ના. હવે ત્યારે હું વિચારું છું કે કોઈ પણ મારા જેવો ગુનેગાર હોય તો ટકી ટકીને ઘણી વાર સુધી જોયા રાખે, પણ એ નથી જોતા. એટલે આવું ક્યારેક મારી સાથે પણ બને તો મારા માટે સબક ઈ છે કે ગમે તેવી ખૂબસૂરત હોય લલના બૈરું તો મને કે તો એની સામે ન જોવું. બરાબર છે ને? બરાબર. એ એટલે આ સબક મળે છે આપણને. એ સબક મળે છે, કારણ કે આપણને એવી રીતે, અને અલ્લાહ પાક કુરાને પાકમાં પણ કહે છે કે મર્દો માટે તમે તમારી હિજાબી છે કે તમે તમારી નિગાહોને નીચી રાખો. બરાબર. અને બીજું પણ એક વસ્તુ કહી દઉં કે સમાજમાં એ જમાનામાં પણ આજે અને જ્યાં સુધી દુનિયા રહેવાની ત્યાં સુધી વસ્તુઓ ખબર છે ને, લોકો ફેલાવે રાખે વાતમાં, પછી મરચું મસાલો નાખીને તો એ ક્યાંથી શરૂ થાય છે? ફેમિલીમાંથી, ઘરમાંથી શરૂ થાય, ઘરમાંથી આગળ વધે. એટલે આપણી પાસે એક ગુજરાતીમાં કહેવત છે, ઘર ફૂટે ઘર જાય. અને જે અલ્લાહ પાક સમજીએ કે આમાં સૂરે યુસુફમાં કે છે કે ભાઈ અઝીઝની ઘરવાળી, અને બીજા તો કોઈ ના હતા, 3 જણા હતા. અઝીઝ ખાન ને અઝીઝ આપણા જે લીડર હતા, તે હેડ, અને આપણે ઝુલેખા અને યુસુફ નબી. કોઈ ગુલામે કોઈ કે આ વાત ઘરની બહારે કાઢી નાખી, તેથી સોસાયટીમાં વાત ફેલાઈ ગઈ. બરાબર ને? બરાબર. હમણાં જે વાત કરી તે પ્રમાણે. બરાબર. તો આપણા ઘરોમાં વિચાર્યું કે આવી રીતે કેમ બનતું હશે? ઘર ફૂટે ઘર જાય. એટલે પછી બહુ ધ્યાન આપ્યું તો ખબર પડી, હા, દીકરો હોય, પરણેલો હોય, એની ઘરવાળી હોય, એ પોતાની માને, પછી ભાભીને ને બેનને વાત કરે, એ લોકો વળી પછી બીજી જમાતમાં જાય, ત્યાં વળી વાત કરે, એટલે વોટ્સઅપ એવું તો ફેલાઈ જાય. એટલે ઘર ફૂટે ઘર જાય. એટલે ઘરમાં હું તો વાત નહીં કરું, મારી બાયડી વાત નહીં, મારો દીકરો નહીં, પણ દીકરાની ઘરવાળી વાત ન કરે એ માટે આપણને શું કરવું જોઈએ? વેલ, હાસી મજાકની સાથે તમે મને એવો સવાલ કરો છો, મને પોતાને વિચાર કરવું પડશે કે હું કેવી રીતના જવાબ આપું. પણ એક વસ્તુ આપણે નહીં, તમે આ બહુ સરસ વાત કરી. આમાં એક જે આપણને સબક છે એ આ છે કે ભાઈ ઘરમાં જે વાતો થાય ઘરમાં જ રાખવી જોઈએ, 4 દિવાલમાં જ રાખવી જોઈએ. પણ જો આપણી પાસે આપણી પોતાની વહુ હોય, પણ એ વહુને આપણે વહુ તરીકે ન રાખીએ, પણ દીકરી તરીકે જો રાખશું ને, તો જરૂર એ દીકરી આપણા ઘરમાં જ વાત રાખશે. એ હવે આપણા હાથની વાત છે. પણ જો આપણે એને એમ ધારશું કે એ ઘરની વહુ, ઘરની દીકરી નથી, પણ બીજા ઘરથી આપણી પાસે આવી છે અને ઓલા ઘરની છે, તો પછી પોતે એમ જ સમજે કે મારું તો આ ઘર નથી, મારું ઘર ત્યાં છે. એટલે આપણે જ્યાં સુધી આપણી વહુને આપણી દીકરી તરીકે રાખશું, ત્યાં સુધી મને પૂરી જાતની આશા છે કે એ દીકરી પોતાની બધી વાતો ત્યાં જ રાખશે, બારે નહીં કાઢે, કારણ કે પ્યાર એ ઘરનો રાખશે. એકદમ તમે. પણ બીજી વસ્તુ છે ને ભાઈ, આપણે જાય એની પહેલા કે આમાં જો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કેવી રીતે મદદ કરે છે ઈમાનદારોને, જે એમાં વસ્તુ કે ઘણી વખત આપણે ઇલ્હામ પણ આપી દે છે કે ભાઈ આ વસ્તુથી તું છૂટો થઈ જા, ઇલ્હામ આવે છે. ઘણી વખત એવા સાક્ષીઓ આવી જાય છે કે જે આપણે ખબર ન હોય, પણ એ આપણી સાક્ષીઓ સારી આપતા હોય. તો બસ, તો આમાં ઘણા સબકો છે.
આઈ હોપ કે આપણને આ સૂરે યુસુફ ને સૂરામાં ચર્ચામાં આપણને ઘણી આવા સબકો મળે છે અને આપણા માટે બેનિફિટ પણ છે. ઇન્શાલ્લાહ આપણે આ ડેલી કન્ટિન્યુ લાઈફમાં આપણને જાણવાનું મળે છે. આપણી જે ડેલી જે લાઈફ છે ને તેમાં આવા કિસ્સાઓ નાના મોટા બનતા હોય છે અને આ અલ્લાહ પાક દ્વારા કુરાન પાક થી અને આ બંનેનો કિસ્સો જે છે એ એન્ટરટેઇન માટે નથી, બેશક એ આપણા માટે અને તા કયામત સુધી લોકો માટે એક નસીહત છે. જો તમે એને ખાલી સવાબ છે એમ પડીને ચાલ્યા જાઓ તો કઈ નહીં મળે, પણ એને જીવનમાં ઉતારી અને જે બની શકે ફૂલ અને ફૂલી પાંખી અમલ કરો. જઝાકલ્લાહ. થેન્ક યુ વેરી મચ. અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન.